મહેસાણા શહેરમાં રાજકીય માહોલ ભારે ગરમાયો છે। આમ આદમી પાર્ટીના ઝંડા અને બેનરો વહીવટી તંત્ર દ્વારા ઉતારી લેવાની કાર્યવાહી સામે આપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। શાસક પક્ષ ભાજપ અને સ્થાનિક પ્રશાસનની કથિત તાનાશાહીના વિરોધમાં આજે મહેસાણામાં આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા પર ઉતરીને ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો। राधा जी, आपके साथ कल क्या हादसा हुआ था और पुलिस इंस्पेक्टर ने किस प्रकार से आपके साथ बर्ताव किया था? नमस्कार, मैं राधा हिरन पटेल 4 नंबर वार्ड की उम्मीदवार महसाना। कल ऐसा हुआ कि 19 तारीख को हमने अपने झंडे लगाए हुए थे मानव आश्रम चौकड़ी पे। वहाँ पर झंडे लगाने के बाद हम तो घर चले गए रात को। वापस कल आकर हमने देखा हमारे एक भी झंडे नहीं है, वहाँ पर बैनर नहीं है, सारे के सारे हट गए हैं और वहाँ पर बीजेपी के बैनर झंडे लगे हुए हैं। तो हमने पहला फ़ोन किया चुटनी अधिकारी को कि सर ऐसा ऐसा बात है, ये क्या मैटर है। तो उन्होंने कहा ये हमारा मैटर नहीं है, पुलिस में कंप्लेन करो, तुम्हारा अगर कुछ चोरी होता है तो। हमने 112 बुलाए। 12 बुलाने के बाद हमने कंप्लेन की तो उन्होंने कहा कि 10 बजे रात को आपको CCTV फुटेज मिलेगा कि आपकी जो चीज़ें हैं वो किसने चुराई है, पार्टी की जितनी भी चीज़ें हमारे प्रचार के किसने चुराई है, आपको 10 बजे पता चलेगा। 10 बजे क्या हुआ कि उन्होंने 10 बजे मैं उनको जब कॉल की कि सर क्या हुआ, किसने चुराया, कुछ पता चला, तो उन्होंने कहा कि PI के पास जो फुटेज है वो पड़ा हुआ है, PI बताएंगे कि उनके पास किसने चुराया है। जब PI को मैंने कॉल किया कि सर इसको प्रायोरिटी पे लीजिए, थोड़ा मुझे बताइए कौन हमारी चीज़ें चुरा रहा है, ताकि हमको आगे का पता चले कि आगे हम प्रचार किस तरीके से करें। भारतीय जनता पार्टी कारण के एमना વધારો હોય છે। મારી પાસે એ બધા ઝંડા અત્યારે પડેલા છે, એ બેનર પડેલા છે, એ અમે ઇલેક્શન પછી નોર્મલી આપતા હોઈએ છીએ। એટલે એક જ ચોક્કસ પાર્ટીના કાઢ્યા છે, બીજા નથી, જેના સૌથી વધારે હોય એના કાઢવામાં આવે। બીજું કે એક સ્થળે મારી પાસે મારા વોટ્સઅપ ગ્રુપ છે, એમાં હું મારા માણસોને જેવો મેસેજ મળે તમારી પાર્ટીમાંથી કોંગ્રેસમાંથી કોઈ પણ નથી, લોકેશન મોકલવામાં આવે એટલે લગભગ અડધો કલાકમાં એ માણસ ત્યાં પહોંચી જાય અને કાઢવામાં આવે। હવે બીજી આપણે ચર્ચા કરીએ કે લોકશાહી વ્યવસ્થામાં આપણે પ્રચારનું કોઈ સ્થાન હોવું જોઈએ। હવે પ્રચાર કરવો હોય તો આપણે બેનરથી કરી શકીએ અથવા ઝંડી લગાવીને કરી શકીએ। જો બધે જે નગરપાલિકા પોતાની મિલકત ઉપર ઝંડી કાઢી નાખશે, આ મને કલેક્ટર સાહેબે વાત કરી, તો પછી પ્રચાર પ્રસાર આપણે કઈ રીતે કરી શકીએ? સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે। મહેસાણાની અંદર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે અને સશક્ત રીતે એક સારો વિકલ્પ તરીકે જ્યારે જાહેર જનતા અમને સ્વીકારી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચ અને વહીવટતંત્ર અને પોલીસ તંત્ર આ ચારે બધા ભેગા થઈને ભાજપનો પ્રચાર કરતા હોય એવું સ્પષ્ટ દેખાય છે। એક બાજુ આમ આદમી પાર્ટીના જ્યારે ઝંડા અને બેનરો અમે જો લગાવ્યા હતા એ બધા કાઢી નાખ્યા છે અને આ બધું થઈ રહ્યું છે નાયબ કમિશનર શ્રી દર્શનસિંહ ચાવડાના અધ્યક્ષતામાં। એમને મારા સાથે ફોન પર વાત કરતા એમને કહ્યું કે તમારા ઝંડા અમે કાઢી નાખીશું। તો અમે કહ્યું કે ભાઈ ભાજપના ઝંડા પણ કાઢી નાખો। તો એમને કીધું કે લેખિતમાં અરજી આપો। તો શું અમારા ઝંડા કાઢવા માટે કોઈએ લેખિતમાં અરજી આપી હતી? નથી આપી। બીજું વોર્ડ નંબર 4 ના અંદર અમારા ઝંડા અને ટોપીઓ મીન્સ કે જે ખેસ હતા, બેનરો હતા, બધું જ કાઢી નાખ્યું અને એ જગ્યાએ ભાજપના અત્યારે ઝંડા અને બધા બેનરો લાગેલા છે। તો આ બધું બે સારી રીતે કેવી રીતે ચાલી શકે છે? તો જો ચૂંટણી કમિશનર શ્રી કલેક્ટર શ્રીને અમે ફોન પર વાત કરી, આરઓને ફોન પર વાત કરી, PI ને વાત કરી, લેખિતમાં પોલીસ ફરિયાદ આપી છે, આમ છતાંય એની કોઈ તજવીજ થતી નથી। તો એ સ્પષ્ટ દેખાડે છે કે આ બધા તંત્રો મળીને ભાજપને જીતાડવા માટે માંગે છે। તો અમે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।